ખેડા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં આવતા કઠવાડા ગામની સીમમાં પરવાનગી વગર ધમધમતા લક્ષ્મી ડાઇંગ નામના પ્રોસેસ હાઉસ પર ખેડા નડિયાદ એસઓજીની ટીમે દરોડો પાડીને ગંભીર પ્રકારના પ્રદૂષણ ફેલાવાના ગુનાનો પર્દાફાશ કર્યો છે. એકમ દ્વારા કાપડના રંગરોગાન બાદ નીકળતું ઝેરી કેમિકલયુક્ત પાણી પાઇપલાઇન મારફતે સ્થાનિક તળાવમાં છોડવામાં આવતું હતું. જે મામલે પોલીસે 2 ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. કઠવાડાની સીમમાં ખસરા નંબર 466 બ્લોક નંબર 175ના શેડમાં ભોમારામ દાનારામ શાહ ચૌધરી સમક્ષ અધિકારીની મંજૂરી વિના લક્ષ્મી ડાઇંગના નામે પ્રોસેસ હાઉસ ચલાવે છે. બાતમીમાં જણાવ્યું કે એકમમાંથી નીકળતું કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન દ્વારા નવા ગામના તળાવમાં છોડવામાં આવે છે. જે તળાવના પાણીનો ઉપયોગ સ્થાનિક લોકો અને પશુઓ કરતા હોય છે. આ બાતમીના આધારે એસઓજીની ટીમે જીપીસીબી અને એફએસએલના અધિકારીઓને સાથે રાખીને સ્થળ પર દરોડો પાડ્યો. તપાસ દરમિયાન લક્ષ્મી ડાઇંગનો સુપરવાઇઝર જુગેશ અભયરાજસિંહ રાજપૂત હાજર મળી આવ્યો. સ્થળ તપાસમાં જણાઈ આવ્યું કે પ્લાન્ટમાંથી નીકળતું દૂષિત પાણી છુપી રીતે તળાવમાં ઠાલવીને જમીન અને પાણી હવાને પ્રદૂષિત કરવામાં આવે છે, જે માનવ અને પશુ પક્ષીઓના જીવન માટે જોખમકારક છે. પોલીસે આ મામલે લક્ષ્મી ડાઇંગના માલિક ભોમારામ દાનારામ સાહુ ચૌધરી અને સુપરવાઇઝર જુગેશ રાજપૂત વિરુદ્ધ ખેડા ટાઉન પોલીસમાં ગુનો દાખલ કર્યો છે. દરોડા દરમિયાન માલિક સ્થળ પર મળી આવ્યો ન હતો. આ ગેરકાયદે પ્રવૃત્તિ અંગેની વધુ તપાસ ખેડા ટાઉન પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે. નિખિલ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, ખેડા.